સતત પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં થઈ રહેલા વધારાથી સામાન્ય જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે। ખાસ કરીને ડીઝલના ભાવ વધતા ધરતીપુત્રો પર મોંઘવારીનો માર પડ્યો છે। ખેડૂતોને ખેતરમાં ટ્રેક્ટર ચલાવવા માટે પૂરતું ડીઝલ સરળતાથી મળી રહ્યું નથી, જેના કારણે ખેતીકામમાં વિક્ષેપ સર્જાઈ રહ્યો છે। શાકભાજી ઉગાડતા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા તેઓને માર્કેટ સુધી માલ પહોંચાડવામાં પણ વધારાના ખર્ચનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ ખેત મજૂરોની સ્થિતિ પણ ખરાબ બની છે, જ્યાં આખા દિવસની મહેનતના બદલામાં મળતા ઓછા વેતનમાં જીવન ગુજારવું મુશ્કેલ બન્યું છે। તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા ખેડૂતો અને મજૂરો બંને સરકાર પાસે ભાવ ઘટાડવાની માંગ કરવામાં આવી રહી છે। पेट्रोल डीजल भाव, खातर भाव तेमज मजूरी में वधारो थता खेडूतोनी हालत दयनीय थवा पामी छे। दृश्य में जोई शको छो कि सूरत जिल्लाना खेडूतोनी हालत जे खेडूतो खेतरनी अंदर खेतरने ट्रेक्टर लईने जाय छे, ट्रेक्टरनी अंदर पूरता प्रमाण में डीजल नहीं मळता रोजी रोटी पर मोटी असर पड़ी है। तो बीजी तरफ भात बनावता खेडूतो खेडूतोने पण पूरता पोषणक्षम भाव नहीं मळता खेडूतोनी हालत दयनीय थवा पामी छे। आपणे खेडूतो साथे सीधी वातो करीशुं। नुकसान थयुं छे ते अतिशय भारे नुकसान छे, केम के एमां मजूरी वधी गई, ट्रांसपोर्टेशन वधी गयुं। हवे हालनी तारीखमां गया वखते तो अमने 3300-3400 रुपयाना टेकाना भाव बी मळता हता। अहींया जे अमे बात करेला ते आजनी तारीखमां तो 2900-2800 रुपयामां बी लोको लेवा तैयार नथी। हवे तो कई लोको मशीन पाछा लईने आवी गेला छे के मशीनथी चेक करे। हवे तो मशीनथी चेक करे के जेनाथी चेक करे ते पण अमारी जे मजूरी छे ते तो अमारी निकळवी जोईए। અને આ વસ્તુમાં જે મોંઘવારી વધતી છે એ બાબતે સરકારે કડકથી કડક નિયમ લઈને ખેડૂતો માટે અને તમામ જનતાઓ માટે રાહતનો પેકેજ એલાન કરવું જોઈએ, એટલું મારી માંગ છે। અમે મજૂર તરીકે કામ કરીએ છીએ। જ્યારે અમે અહીંયા મજૂરી કરવા આવે છે ત્યારે અમને 150 રૂપિયા જેવી મજૂરી મળે છે, પરંતુ જ્યારે અમારી ચીજ વસ્તુ કંઈક ખાવાની વસ્તુ લેવામાં જઈએ ત્યારે એ પૈસા અમારાથી ખર્ચાઈ જાય છે અને અમને પોસાતું નથી। જેથી સરકારે ભીંડામાં, રીંગણમાં, દૂધમાં, ખાવાના તેલમાં, ડીઝલ પેટ્રોલમાં જ્યારે એમણે મોંઘવારી કરી દીધી ત્યારથી અમને પોસાતું નથી। રીંગણના ખેડવાને લેતા 600 રૂપિયા જે હવે 800 રૂપિયામાં કરવા પડ્યા છે, જેથી અમને કામ મળતું ઓછું થઈ ગયું। અને હવે કામ મળે તો કામ કરવા જઈએ 5-10 કિલોમીટર દૂર જઈએ તો ત્યાંથી પાછું પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવા જવાનું, પાછું જવાનું, પાછું આવવાનું, એમાં અમને કંઈ પોસાતું નથી। જેથી અમે હવે ટ્રેક્ટર નક્કી કર્યું છે કે ઘરે જ મૂકી દઈએ। સર્વર અંતે જે ખેડૂત માર્કેટની અંદર એનું ફસલ તૈયાર થયેલી લઈને જાય છે ત્યારે ટેકાના ભાવ કરતા પણ નીચા ભાવ મળતા ખેડૂતો આપઘાત કરવાનો વારો આવે એવી સ્થિતિનું હાલ આ નિર્માણ થવા પામ્યું છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી સફાઈ કર્મચારીઓની હડતાળનો અંત આવ્યો છે। વેતન, પીએફ, ईएसआई અને એરિયર્સના મુદ્દે કોન્ટ્રાક્ટ એજન્સી સામે કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરી હતી। ત્યારબાદ ડેપ્યુટી મેયરની મધ્યસ્થતાથી કામદારો અને કોન્ટ્રાક્ટ એજન્સી વચ્ચે ચર્ચા યોજાઈ। સકારાત્મક વાતચીત બાદ મામલો થાળે પડતા સફાઈ કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી છે અને આજથી ભવનાથ વિસ્તારમાં નિયમિત સફાઈ કામગીરી ફરી એકવાર શરૂ કરવામાં આવી છે। आज रोज सफाई कर्मचारीओना आगेवानो साथे सफाई कर्मचारीओनी मुलाकात करी। जे हालमां नवी एजेंसी छे तेना रेग्युलर पीएफ मळी रहे तेनो विश्वास समग्र सफाई कर्मचारीओने अपावी आजथी आ हड़ताल समेटी अने नवी एजेंसीमां कोईपण जातनो इश्यूज नहीं आवे। जे डीजी नाकराणीनो जो जूनो इश्यू हतो ते सफाई कर्मचारीओने पीएफ न मळ्युं, आ एजेंसीए खातरी आपी के तमारुं कोईपण जातनुं पीएफ कापवामां नहीं आवे। અમારો પ્રશ્ન હતો પીએફ માટે, પગાર માટે ને એરિયસ માટે, તો એ માટે અમે આ બધાને અહીંયા ભેગા કર્યા હતા અને બોલાવ્યા હતા। તો એ લોકો આવ્યા છે અને અમારો પ્રશ્ન એમને સોલ્વ કર્યો છે। અમે આ 3 દિવસથી હડતાલ ઉપર હતા તો આજે લોકો આવ્યા છે અને અમારો પ્રશ્ન બધી સોલ્વ કરી ગયા છે। અમદાવાદમાં નીતિન પટેલની સમાજના આગેવાનોને અપીલ કરવામાં આવી છે। એક ભાઈ આગળ જતો હોય તો ઈર્ષા ન કરશો તેવું કહેવામાં આવ્યું છે। એકબીજાના પગ ના ખેંચશો, જરૂર પડે ત્યારે સહયોગ આપજો। એકબીજા પગ ખેંચશો તો આગળ નહીં વધી શકો તેવું કહેવામાં આવ્યું છે। સોલા કેમ્પસના વિકાસ માટે દાન આપવા અપીલ પણ કરવામાં આવી। સૌને મળીને પ્રેમથી કામ કરવાની વાત તેમના દ્વારા કરવામાં આવી। एक भाई आगर जतो होय तो एनी ईर्षा ना करता ए भाई ने सहयोग आपजो, ए भाई ने आगर वधारजो। जो ईर्षा करशो, एक बीजाना पग खेंचशो तो आपणे आगर नहीं वधीए। अमदावादना
આ પશ્ચિમ વિસ્તારના અને પૂર્વ વિસ્તારના ભાઈઓના સહયોગથી આપણે જ્યારે આવા વિશાળ કામો કરી રહ્યા છે ત્યારે જ્યારે જરૂર પડે ત્યારે બધા સહયોગ આપો એવી વિનંતી કરું છું. ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને હોદ્દેદારોની જાહેરાત થઈ રહી છે. રાજકોટમાં નેહલ શુક્લને મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે, તો રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત શહેર ભાજપ પ્રમુખ, રાજ્યસભાના સાંસદ અને મેયર ત્રણેય હોદ્દા બ્રાહ્મણ સમાજને મળતા અનોખો સંયોગ સર્જાયો છે. જ્યારે વડોદરામાં ગીતાબેન મકવાણાએ નાનકડી કેબિનમાંથી સીધા મેયર પદ સુધીનો સફર પૂર્ણ કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. બીજી તરફ વડોદરામાં ગીતાબેન મકવાણા મેયર બનતા મહિલાઓ માટે આ ગૌરવની ક્ષણ બની ગઈ છે. તો પરશુરણની નાનકડી કેબિન ચલાવતી ગીતાબેન હવે મેયરની કેબિન સુધી પહોંચતા મહિલા સશક્તિકરણનું પ્રતીક બન્યા છે. વડોદરામાં 5 મુખ્ય હોદ્દેદારોમાં 3 મહિલાઓને સ્થાન અપાતા મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભાવનગરમાં ઉષાબેન તલરેજા, આણંદમાં દીપિકાબેન પટેલ અને સુરેન્દ્રનગરમાં રાકેશભાઈ રાઠોડને મેયર પદની જવાબદારી સોંપાઈ છે. તો વાપી મહાનગરપાલિકાને પણ પ્રથમ મેયર તરીકે દક્ષાબેન પટેલ મળ્યા છે. વિવિધ શહેરોમાં મહિલાઓને મહત્વના હોદ્દા અપાતા મહિલા સશક્તિકરણનો સંદેશ વધુ મજબૂત બન્યો છે. વડોદરા મહાનગરપાલિકાની નવી ટર્મની પ્રથમ સામાન્ય સભામાં ગીતાબેન મકવાણા નવા મેયર અને આદિત્ય પટેલ ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા હતા. ખંડેરાવ માર્કેટ સ્થિત સભા હોલમાં યોજાયેલી બેઠકમાં શ્વેતા માછીને શાસક પક્ષના નેતા અને વિજય ચૌહાણને દંડક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નવા મેયર દ્વારા સ્થાયી સમિતિના 12 સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી હતી અને પ્રથમ બેઠકમાં વર્ષા વ્યાસ સ્થાયી સમિતિના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. આ સાથે વડોદરા મહાનગરપાલિકાના નવા બોર્ડની રચના પૂર્ણ થઈ અને નવી શાસક ટીમ કાર્યરત બની છે. મને જે આ પદ મળ્યું છે અને જે આ મને જવાબદારી મળી છે 2.5 વર્ષ માટે, એ 2.5 વર્ષની જવાબદારીને હું જનકલ્યાણ માટે મારી બનતી પૂરી કોશિશ કરીશ અને જેટલું પણ યોગદાન મારાથી અપાશે એનો હું પૂરો ટ્રાય કરીશ. કે પડકાર સ્વરૂપે ઘણા બધા કામો હોય છે, પણ હંમેશા જ્યારે સંગઠન અને બધા જ કોર્પોરેટર સાથે મળીને, સાથે હું પ્રેસ મીડિયાને પણ આહ્વાન કરી રહી છું, ત્યાં છે આપણને દરેકના સાથ સહકારથી જેટલું બને એટલું વડોદરા શહેરને પ્રાયોરિટી મુજબ જે કામ કરવાનું થાય એના માટે હું કટિબદ્ધતા કરી રહી છું. વાપી મહાનગરપાલિકાને ચૂંટણીના 1 મહિના બાદ નવા મેયર મળ્યા છે. આજે વાપી મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોની પ્રથમ સામાન્ય સભા મળી હતી, જેમાં મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં મેયર તરીકે વોર્ડ નંબર 4ના ભાજપના કોર્પોરેટર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતીશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આ સાથે જ વાપી મનપાની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી હતી. વાપી મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં કુલ 52 બેઠકોમાંથી 37 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો. 11 બેઠક પર કોંગ્રેસ અને 4 બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો. આથી આજે પ્રથમ સામાન્ય સભામાં જ મનપાની નવી ટીમની જાહેરાત થઈ છે. આથી ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોના સમર્થકોએ ચૂંટાયેલા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. નવી ચૂંટાયેલી ટીમ વાપી મહાનગરપાલિકા વિસ્તારના સર્વાંગી વિકાસ કરવાની ખાતરી આપી હતી. હું વાપીની જનતાઓની સમસ્યાઓનો ઉકેલ કરવા જરૂરિયાતોને પૂરી કરવા માટે કોશિશ કરીશ. મારા સાથી સભ્યો સાથે કોશિશ કરીશ. જે નવા વિસ્તારો, નવા ગામો જોડાયા છે એમાં કઈ રીતે વિકાસ? નવા ગામોમાં ત્યાં જઈને ફરીને જોઈને તેમનો જે સમસ્યાઓ